જય મામાદેવ, જય ગૌ માતા। આજે આપણે એક એવો કેસ આવ્યો, રોગ થઈ ગયો હતો, ગલુડિયાને મરવા પડ્યું હતું। આ રોગમાં ખાવા પીવાનું બંધ કરી દે અને ઝાડા ઉલટી એટલે કે ફારવા નામનો રોગ આવે। તો આપણે આને બહુ ઇમરજન્સી હતું તો આપણે મંદિરે લઈ આવ્યા। ત્યારબાદ આપણે તેને બાટલા થઈને ચડાવવા પડે અને શક્તિનો ને ઝાડાનો ને એવું બધું રોગ આનો આવે અને ઇન્જેક્શન થઈને ચાર મારવા પડે। આ જોઈ શકો છો તમે, આપણે ડાયરેક્ટ નસમાં જ મારી દઈએ ઇન્જેક્શન। આ અમારા ગ્રુપે કર્યું કેમ કે પગ હલાવી દેતું હતું। આપણે આ જોઈ શકો છો કે આ બીજો બાટલો ચડાવીએ અને આપણે ઇન્જેક્શન નાખીએ। 4 ઇન્જેક્શન છે, શક્તિના ને ઝાડાના ને બધી રીતના। બહુ એટલે બહુ આ ભયાનક રોગ આવે। જો આમાં સહી છે વહેલાસર સારવાર કરીએ તો વાંધો ન આવે, નકર પછી આ કૂતરું મરી જાય। આ જોઈ શકો છો 4 આપણે બાટલા ચડાવીને થઈ ગયું, ખાવા પીવા મંડે એટલે સમજી લેવાનું કે ઓકે થઈ ગયું। આ કેવું અત્યારે રમે, આપણે એને સારામાં સારું ખાવાનું ખવડાવે, દૂધથી માંડીને આ પેન્ડિંગરી બિસ્કીટ ને બધું। ત્યારબાદ જો આ અત્યારે ઓકે થઈ ગયું તો આપણે જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં એના ઘર પર આપણે મૂકી આવી। આ અમારી ટીમ છે, અત્યારે આપણે મૂકવા જઈ રહી છે। આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરજો। જય ગૌ માતા।